અમારું કામ પૂરું કરો, બાકી અમે લોકો મત નહીં આપીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ વાત કરી છે વાવના ખેડૂતોએ. એક તરફ જ્યારે ચૂંટણી આવી રહી છે, લોકોના કામ અધૂરા પડ્યા છે અને અત્યારે હાલ આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે વાવના ખેડૂતો. સમગ્ર મામલો શું છે, શું ચીમકી ઉચ્ચારવામાં આવી છે, દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો જ્યારે ચૂંટણી આવવાની હોય છે ત્યારે નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે. આ કરી દઈશું, તે કરી દઈશું, તમારી બધી જ સુવિધાઓ તમને મળી જશે. પણ જ્યારે વાત કામ કરવાની આવે છે ત્યારે આ જ નેતાઓ મોઢું છુપાઈને ક્યાં જતા રહે છે, કોઈને ખબર નથી હોતી. આવી જ એક ઘટના વાવમાંથી સામે આવી છે. કામની શરૂઆત તો થઈ છે 2022થી, પણ હજી સુધી આ કામનો અંત નથી આવ્યો અને અત્યારે હાલ વાવના ખેડૂતો છે એ લોકો રોષે ભરાયા છે અને કહેવામાં આવ્યું છે કે જો અમારા કામ નહીં થયા તો અમે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો હવે વાવથરા જિલ્લાના વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જામ્યો છે. આ વખતે મુદ્દો પક્ષોનો નહીં પણ પ્રજાની પાયાની જરૂરિયાત એટલે કે સિંચાઈના પાણીનો છે. વાવ તાલુકાના એક ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા, તંત્રની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. અધૂરા પડેલા જે કામો છે એને તાત્કાલિક ધોરણે પૂરા કરવામાં આવે અને પૂરા ન થયા તો હવે ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં આ વિસ્તારમાં ખેતી માટે નવી કેનાલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી કેનાલ આસપાસના અંદાજે 22 ગામોને જોડતી એક મહત્વની યોજના હતી. જો કે આજે વર્ષ 2026 આવી ગયું હોવા છતાં પણ આ કામ પર હજી સુધી કોઈ જ કામ કરવામાં નથી આવ્યું ને ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે કામની ગતિ અત્યંત ધીમી છે, જેને પરિણામે હજારો ખેડૂતોના પાકને નિષ્ફળ જવાથી આર્થિક નુકસાન છે તેને પણ સહન કરવું પડ્યું છે. અને હવે આ કામ પૂરું નહીં કરવામાં આવે તો ક્યાંક ખેડૂતો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે લોકો ચૂંટણી છે એનો બહિષ્કાર કરીશું, મતદાનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે. જે રીતે વિરોધ કરવામાં આવ્યો હતો ને આ સમગ્ર વિષયને લઈને ખેડૂતોએ શું કહ્યું તે સાંભળીએ. શું કહેશો, આજે શું માંગને લઈને અમે બધા ખેડૂતો આજે અમારા કેનાલમાં બાકી રહેલું કામ પૂરું નથી કર્યું એના આક્રોશમાં બધા ભેળા થયા છીએ અને ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. કઈ રીતની માંગો છે, કઈ રીતની સમસ્યા છે જેના લઈને અત્યારે નિર્ણય કર્યો? સરકારને બધી ખબર છે અમારી શું માંગો છે અને અમે ક્યાં ક્યાં જઈ આવ્યા છીએ. બાકી ખેડૂતોને ક્યારે જ્યારે સીમા એની હદ વટાવી ચૂક્યા હોય સહન શક્તિની ત્યારે અમે આ નિર્ણય બધાએ લીધો છે અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. અહીંના સ્થાનિક ધારાસભ્ય મંત્રી પણ છે, એમને રજૂઆત કરી છે, કોઈ વહીવટીતંત્રને રજૂઆતો કરવામાં આવી છે, કેવા પ્રકારની રજૂઆતો? ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબથી કરી અને નાનામાં નાના સરપંચ, ડેપ્યુટી સરપંચ ને સભ્યશ્રીઓને અમે કરેલી છે. આ કઈ કેનાલ કહેવામાં આવે છે ને અહીંયા કેટલા ગામોને આ ખેડૂતો? દેવપરાથી સુઈગામ કેનાલ કહેવામાં આવે છે અને અહીંના ખેડૂતો 10 વર્ષથી હેરાન થાય છે. આ બધી સરકારને ખબર જ છે, અમારે કોઈ જણાવવાની જરૂર નથી. આગામી સમયમાં ખેડૂતોની રણનીતિ કેવા પ્રકારની રહેશે? ચૂંટણી બહિષ્કાર. પાણી છૂટશે કેનાલમાં તો જ ત્યાં ચૂંટણીના બૂથ ઉપર ખેડૂત જશે. કોઈ પણ રાજકીય લેવલે પ્રેશર કરવામાં આવશે તો પણ ખેડૂતો? અમારો લોટ ગર્જન ઉપર વાળો કૃષ્ણ કનૈયો છે. કોઈ પણ આવે, તમારા જેવો ભાઈ પત્રકાર આવે કે આજે વાતે કરી છે, હવેથી કરીને વિડીયો કે કોઈથી ફોનમાં વાત કરવાની નથી કોઈ ખેડૂતોને. એક જ નિર્ણય, ચૂંટણી બહિષ્કાર. પાણી છૂટશે તો બૂથ ઉપર જઈ ખેડૂતો હોંશે હોંશે જઈને વધાઈ લેશે. ભાઈ પટેલ, ગામ મેણપ. શું મુખ્ય માંગ છે અને અત્યારે ખેડૂતો બધા ભેગા છે? અમારી મુખ્ય માંગ મેન કેનાલની જ છે, બીજી કાંઈ નથી. બીજું તો અમને કુદરતે ઘણું બધું આપ્યું છે, પણ અમારી જે આ દેવપુરાથી સોઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ કેનાલ આ 2022ના 6થા મહિનામાં અમે ખેડૂતોએ કબજો આપી દીધો નિગમને ઓલરેડી કામ કરવા માટે. સરકારે એવું કીધું હતું કે આ જમીન સંપાદનની પ્રક્રિયા લાંબા સમયની 3 વર્ષની છે, જો તમારે ઝડપી પાણી જોતું હોય તો જમીન આપી દો. તો અમે 2022ના 6થા મહિનામાં કબજા પાવતી મારી પાસે પડી છે, મારી જમીન કપાણી છે. અમે 6થા મહિનામાં કબજો આપી દીધો 2022માં. તો એને આ 2026 આવ્યું અને 2 થી 5% કામ બાકી છે કેનાલનું. તો હજારો ખેડૂતોનું મારે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય ખેતીમાં. તો એની માટે મારી માંગ છે પાણી માટેની. અને જો વહેલામાં વહેલો સરકાર પાણી આપી દે અમને તો અમે બહુ જંગી બહુમતીથી સરકારને જીતાડીશું, નહીંતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. આ કેનાલ કેટલા ખેડૂતો
ખેડૂતોને કેટલા ગામોને જોડતી છે, કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો થયો? આ 22 ગામોને કેનાલ જોડતી છે અને એવો વિસ્તાર છે કે અહીં પીવાનું પાણી કેનાલ સિવાયનું નથી, ક્યાંય બોરનું કુવાનું કોઈ પાણી નથી અને પશુપાલન હારી ને ખેતી હારી આ વિસ્તાર જોડાયેલો છે, એટલે પાણી સિવાયની મારે કોઈ સમસ્યા નથી. સ્થાનિક ધારાસભ્ય પણ એક મંત્રી તરીકે છે અહીંયા, તો પછી એમને પણ રજૂઆતો કરીએ છીએ, કોઈ વહીવટી તંત્રોને રજૂઆત કરવામાં આવી છે ખરી? ધારાસભ્યને મેં 4 થી 5 વખત મળ્યા હતા, મુખ્યમંત્રી સાહેબને 4 થી 5 વખત મળ્યા હતા, વહીવટી તંત્રને થરાદમાં 4 થી 5 વખત મિટિંગો મારી થયેલી છે, પણ કોઈ અમને કોઈ ખુલાસો કરીને સાચો જવાબ આપતું નથી અત્યાર સુધી. કેવા પ્રકારના આશ્વાસન આપવામાં આવે? આશ્વાસન ખૂબ સારા આપવામાં આવે છે, પણ અમે અમારી નજરે જોઈ રહ્યા હતા 5% કામ જો બાકી સરકાર ધારે તો 1 મહિનાની અંદર પૂરું થઈ જાય, તો એને બદલે આ 2026 આવ્યું એટલે મૂળ સરકારને કામ કરવાની નીતિ નથી, એમને ચોખ્ખું દેખાય. આવનારા સમયમાં 22 ગામના ખેડૂતોની રણનીતિ શું રહેવાની? અમારા 22 ગામના ખેડૂતોની રણનીતિ એ જ રહેવાની છે, જો આ કેનાલનું વહેલામાં વહેલું કામ પૂરું કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર, આ ઓપ્શન અમારી પાસે છે. શું નામ છે તમારું? ભણજીભાઈ ગામ ખડોળ. શું કહેશો, આજે ખેડૂતો ભેગા થયા, શું માગને લઈને ખેડૂતો ભેગા થયા? અમારી એક જ માંગ છે, 2022માં એ જ માંગ હતી અને 2026માં એ જ માંગ હતી. સરકારે કેનાલ બનાવી છે, ખાલી 5% કામને કારણે કેનાલમાં પાણી નથી છૂટતું અને હજારો ખેડૂતોનું લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. દેવપુરાથી જડોઈયા સુધીના લોકો અમારી સાથે છે, અમે જે નિર્ણય લઈશું એમાં પણ સાથે છે. જિલ્લા તાલુકાની વાત નથી, આવનારી વિધાનસભાની ચૂંટણી સુધી અમે વોટનો બહિષ્કાર કરીએ છીએ. જ્યાંથી સુધી પાણી છોડવામાં નહીં આવે, કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય તો અમે વોટ કરવાના નથી, સદંતર બહિષ્કાર થઈ અને કોઈ વોટ પણ કરવો નહીં. 22 ગામના ખેડૂતોને, ગામના દરેક નાગરિકોને અપીલ છે કે આપણે પાણી માટે કરી અને આવનારી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવો. કોઈનાથી લડવાનું નથી, ઝઘડવાનું નથી, આપણે મતદાનને દાડે આપણે ક્ષેત્રમાં જઈને કામ કરવાનું. પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો. જય કિસાન, જય જવાન, જય કિસાન. અમારી માંગે પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. એટલે જે રીતે હવે બનાસકાંઠા આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, પણ ક્યાંક આ જ ગઢની અંદર ખેડૂતોના કામો પૂરા થયા નથી ને એ જ સમગ્ર વિષયને લઈને અત્યારે હાલ ખેડૂતોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે ચૂંટણી આવી રહી છે, મોટા મોટા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ કામ કરવામાં આવશે કે કેમ? આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.